વાલા બહેનો, તમને કહું, પ્રભુ ઈસુ આવ્યા આ દુનિયામાં એ પહેલા લોકો કેવળ ઈશ્વરની કલ્પના કરતા હતા કે ઈશ્વર કેવા છે. કોણે ઈશ્વરને પવન કીધું, કોણે ઈશ્વરને કીધું ઈશ્વર સૂરજ છે એટલે સૂર્ય દેવતા થઈ ગયા, પવન દેવતા વાયુ દેવતા થઈ ગયા. કોઈને ઈશ્વરને હાથી તરીકે પૂજ્યા, હાથી ભગવાન થઈ ગયા. વાનર તરીકે પૂજ્યા, વાનર ભગવાન થઈ ગયા. અને કલ્પના કરવા લાગ્યા, કલ્પના કરવા લાગ્યા, કલ્પના કરવા લાગ્યા. પણ પ્રભુએ માનવ ઇતિહાસમાં એક ચોક્કસ સમય નક્કી કર્યો અને ઈસુને મોકલ્યા. અને ઈસુ આવીને આપણને સાચા ઈશ્વરની ઓળખ કરાવે છે. હવે આપણને કલ્પના કરવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ઈસુ આપણને કહે છે કે આપણો ઈશ્વર આપણો બાપ છે, પપ્પા છે. ઉભારો, હજી ક્લિયર નથી. બાપ કેવા હશે? તો પ્રભુ ઈસુ કહે છે, જેણે મને જોયો છે એણે પિતાને જોયા છે. હું અને મારા પિતા એક જ છે. એટલે આપણા માટે પ્રભુ કોણ? જીસસ. જીસસ ઇઝ ગોડ. આપણે કલ્પના કરવાની જરૂર નથી. અચ્છા, ઈસુ ક્યાં છે? એ ઈસુ ક્યાં છે? એ આપણા ઈસુ જેને ભગવાન કહે છે ક્યાં છે? ક્યાં છે? છે અંદર? છે અંદર? અચ્છા, ગઈકાલે આરાધના કોની કરી હતી? એ ઈસુ છે? એ પણ ઈસુ છે. એ જ ઈસુ, એ જ રોટલી જે ખ્રિસ્ત યજ્ઞમાં આશીર્વાદિત થાય છે, જેની આરાધના કરે છે, એ જ રોટલી રવિવારે આ ખ્રિસ્તનો દેહ. આમેન. એ ઈસુ આપણામાં આવે છે, એ આપણામાં એકરૂપ થઈ જાય છે. પ્રભુ શું કહે છે? જ્યાં બે કે ત્રણ મારા નામે ભેગા મળે છે ત્યાં હું છું. એટલે અત્યારે ધારો કે કોઈ મને કહે ઈસુ ક્યાં છે, તો હું કહીશ ઈસુ ત્યાં છે અને ઈસુ અહીંયા છે. અને એટલા માટે આ પ્રભુના શબ્દો છે, જ્યાં બે કે ત્રણ મારા નામે ભેગા મળે છે ત્યાં હું છું. એટલે ગુલાબ માળાની પ્રાર્થના ફેમિલી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તપ ઋતુમાં કરજો. જ્યારે એક પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરે છે, બે કે ત્રણ સાથે બેસીને પ્રાર્થના, ત્યાં પ્રભુની હાજરી ઉપસ્થિત થાય છે.